નમસ્કાર. ચાલો આજે ગુજરાતમાં આવેલી સરકારી નોકરીની એક ખૂબ જ મોટી તક વિશે વિગતવાર વાત કરીએ. આ ભરતી પ્રક્રિયા શું છે અને તેની અરજી કેવી રીતે કરવી તે બધું જ આપણે એકદમ સરળ ભાષામાં સમજીશું. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો જોઈશું કે આ તક કેટલી મોટી છે. પછી લાયકાતની વાત કરીશું. અરજી માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એનું લિસ્ટ જોઈશું. સૌથી અગત્યની તારીખો પર નજર નાખીશું. અને છેલ્લે જો અરજી કરવામાં કોઈ મદદ જોઈતી હોય તો એની પણ માહિતી મેળવીશું. તો ચલો શરૂઆત કરીએ અને સૌથી પહેલાં એ સમજીએ કે આ જીપીએસસી ભરતી ખરેખર શું છે અને કેટલી મહત્વની છે. જો ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા કુલ 71 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અને આ જગ્યાઓ કોઈ સામાન્ય જગ્યાઓ નથી. આ પદ છે ગુજરાત વહીવટી સેવાના વર્ગ 1 અને ગુજરાત મુખ્ય અધિકારી સેવાના વર્ગ 2 માટે, એટલે કે ખૂબ જ પ્રતિષ્ઠિત પોસ્ટ છે. હવે સવાલ એ થાય કે આના માટે ઓછામાં ઓછી લાયકાત શું જોઈએ? તો એનો જવાબ એકદમ સીધો છે. કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જરૂરી છે. આ મૂળભૂત જરૂરિયાત છે. સારું, તો ગ્રેજ્યુએશનની વાત તો થઈ, પણ એ સિવાય પણ કેટલીક બાબતો તપાસવી જરૂરી છે, જેમ કે ઉંમર મર્યાદા અને અરજી ફી. ચાલો એના પર એક નજર કરીએ. એટલે કોઈપણ અરજદારના મનમાં સૌથી પહેલો સવાલ આ જ આવવો જોઈએ કે શું હું આ ભરતી માટેની બધી જ જરૂરિયાતો પૂરી કરું છું? ચાલો આનો જવાબ શોધીએ. જુઓ, ઉંમરની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે વયમર્યાદા 20 થી 35 વર્ષની છે, જ્યારે એસસી, એસટી અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ મળે છે, એટલે કે તેઓ 40 વર્ષની ઉંમર સુધી અરજી કરી શકે છે. હવે વાત કરીએ અરજી ફીની. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ફી ફક્ત ₹100 છે. અને એક સારી વાત એ છે કે એસસી, એસટી અને ઓબીસી ઉમેદવારો માટે કોઈ જ ફી રાખવામાં આવી નથી. એમના માટે અરજી બિલકુલ નિઃશુલ્ક છે. ઓકે, તો માની લઈએ કે લાયકાત અને ઉંમર બધું બરાબર છે. તો હવે આગળનું પગલું શું? હવે વારો આવે છે જરૂરી દસ્તાવેજો એકઠા કરવાનો. આ લિસ્ટ ખાસ ધ્યાનથી જોઈ લેજો, જેથી ફોર્મ ભરતી વખતે કોઈ તકલીફ ન પડે. શું જોઈશે? ગ્રેજ્યુએટની માર્કશીટ, આધાર કાર્ડ, ધોરણ 10ની માર્કશીટ, એક ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, તારીખ અને સહી સાથેનો લેટેસ્ટ ફોટો, અને જો લાગુ પડતું હોય તો જાતિ અને નોન ક્રીમી લેયરના પ્રમાણપત્રો. આટલું તૈયાર રાખવું. અહીંયા એક બહુ જ મહત્વની સૂચના આપવામાં આવી છે. એવું સ્પષ્ટ લખ્યું છે કે જે વ્યક્તિને ફોર્મ ભરવાનું છે તેણે પોતે રૂબરૂ આવવાનું છે અને પોતાનો મોબાઈલ ફોન પણ સાથે લાવવાનો છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. ચાલો હવે સૌથી અગત્યની બાબત પર આવીએ, તારીખો. આ તારીખો કેલેન્ડરમાં અત્યારથી જ નોંધી લેજો. ફક્ત આ 2 તારીખો ખાસ યાદ રાખવાની છે. પહેલી, અરજી કરવાની છેલ્લી તારીખ છે 16 એપ્રિલ 2026 અને બીજી, પ્રારંભિક પરીક્ષાની તારીખ છે 1 જૂન 2026. આ તારીખો ચૂકાય નહીં, એનું ધ્યાન રાખજો. અને હવે છેલ્લે એક એવો સવાલ જે ઘણાને થતો હોય છે કે જો ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી આવે કે કંઈ સમજાય નહીં તો શું કરવું? તો એના માટે પણ માહિતી આપવામાં આવી છે. જે મૂળ સ્ત્રોતમાંથી આ માહિતી મળી છે ત્યાં શ્રી તિરુપતિ ઓનલાઈન સેન્ટરનો ઉલ્લેખ છે, જેઓ અરજી કરવામાં મદદ કરી શકે છે. તેમનું સરનામું પણ આપેલું છે: મંગલ મૂર્તિ કોમ્પ્લેક્સ, ગણપતિ મંદિરની બાજુમાં, ફુવારા, રાજમહેલ રોડ, મહેસાણા 1. અને જો કોઈને વધુ માહિતી માટે સંપર્ક કરવો હોય તો તેમનો મોબાઈલ નંબર પણ અહીં આપેલો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જો સરકારી ભરતીની જાહેરાતોના અપડેટ્સ વોટ્સએપ પર જોઈતા હોય તો આપેલા નંબર પર નામ મોકલી શકાય છે. અને વધુ માહિતી માટે તેમની યુટ્યુબ ચેનલ પણ છે. તો આ હતી જીપીએસસી વર્ગ 1 અને 2ની ભરતી વિશેની તમામ જરૂરી માહિતી. આશા છે કે આનાથી સમગ્ર પ્રક્રિયા સ્પષ્ટ થઈ ગઈ હશે. હવે અંતે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું આ કારકિર્દીની તક કોઈના પોતાના લક્ષ્યો અને સપનાઓ સાથે મેળ ખાય છે?